અંકલેશ્વર શહેરમાં ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 11 જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. અંકલેશ્વર તાલુકા અને શહેરમાં માતા પિતા વિનાની દીકરીઓના લગ્ન માટે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા આજે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સંતો ગંગાદાસ બાપુ સહિતના સંતોની ઉપસ્થિતિમાં 11 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ સમૂહ લગ્નોત્સવમાં કેયુર રાણા અને પ્રતિક કાયસ્થ સહિતના સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય સિયારામ. અંકલેશ્વર ખાતે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન, આ પ્રથમ સમૂહ લગ્નમાં 11 જોડા, જે 11 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, ત્યારે એમને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો, આપણા માનનીય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને તમામ નવા ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા. હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું આ ચેરિટેબલ ગણપતિ ટ્રસ્ટને કે આવા ઉમદા કાર્ય સમાજમાં ભૌતિકવાદ વાસે પાછળ દોડીને માણસ જે થાકી ગયો છે, એને એક આશા છે ગરીબોને કે અમારું પણ કોઈક વારે આવે, અને ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ એમની વારે જ જઈને જે મા બાપ જે દીકરીઓના નથી એવી દીકરીઓને પસંદ કરીને આજે પ્રભુતામાં પગલાં પાડાવી રહ્યા છે. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ તમામ સભ્યોને હું સાધુવાદ આપું છું. ખૂબ ખૂબ ગતિ પ્રગતિ કરે અને 11 દંપતી આજે પ્રભુતામાં પગલાં પાડી રહી છે, ને ભગવાન ખૂબ ખૂબ શક્તિ ભક્તિ આપે, ખૂબ ગતિ પ્રગતિ કરે એવી શુભકામના. જય સિયારામ. ભારત માતા કી જય. શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં સૌથી સફળ બનાવવા માટે અમારો પર્પસ જે હતો, વગર મા બાપની દીકરીઓને જે પરણાવવાનો જે પર્પસ હતો, એ આજે સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે. અને આ સફળ બનાવવા માટે હું અમારા ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યો, સૌ ટ્રસ્ટીઓ, સૌનો હું આભાર માનું છું. ત્યાર પછી હું આ સમૂહ લગ્નમાં પોતાનું નાનામાં નાનું અને મોટામાં મોટું યોગદાન આપનાર સર્વે દાતાશ્રીઓનું, સર્વે મહેમાનશ્રીઓનું, સર્વે પત્રકારશ્રીઓનું, સૌએ પોતાનું નાનામાં નાનું યોગદાન આપ્યું અને મોટામાં મોટું યોગદાન આપ્યું, એ સર્વેનો આભાર માનું છું. અને અમારા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ જોડે જોડાયેલા અંકલેશ્વર શહેરના મંડળો તથા નોટિફાઈડના મંડળો, તાલુકાના મંડળો, ગણેશ મંડળો, સર્વેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ આયોજન સફળ બનાવવા માટે અનામી અને નામી દરેક વ્યક્તિઓનો હું આભાર વ્યક્ત કરું છું. આવનાર દિવસમાં સમૂહ લગ્ન જેવી સેવાઓ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ રહેશે, એ માટે હું બાહેધરી આપું છું. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.